ગાઈસ કેમ છો બધા મિત્રો? મોજે મોજ. અત્યારે તો ઘણો ટાઈમથી કંટાળો આવે છે, પણ અત્યારે 8:30 વાગ્યા છે અને અત્યારે લોકેશન પર તમે જોઈ શકો ક્યાં ઊભો છું, બરાબર. આજ મને તમને વસ્તુ કહેવાનું મન થયું છે, પણ શું વસ્તુ અને એક વસ્તુ કેવું છે પણ કંઈ નથી શકતો. ગાડી છે વચ્ચે આવે એટલે હું થોડોક સાઈડમાં જતો રહું અને હું એવું વિચારું છું કે આજે શું થશે કાલની મને નથી ખબર, પણ એક વસ્તુની મને મેટરની ખબર છે, બરાબર. જિંદગી મેં મારા દાવ ઉપર મૂકી દીધી છે. જિંદગી મેં મારા દાવ ઉપર મૂકી દીધી છે. વસ્તુ બધાને લાગે છે રમત છે, પણ કાંઈ વસ્તુ રમત નથી. હું કરી જાણીશ અને પબ્લિકને બતાવવાનું જ છે કે કહેવાનું છે કે આનું આમ થશે કે નહીં, બરાબર. તો મારો તો ચેનલ બધાને માટે મારે એક બધાને કે શેર કરવાની છે કે હું આ વસ્તુ કરી શકીશ કે નહીં કરી શકીશ, બરાબર. અને હા, વસ્તુ કરીને જ રહીશ. પ્લોટ કહેતા હોય તો પ્લોટ, ઘર કહેતા હોય તો ઘર, બધું થઈ જાય. છેલ્લે મારે ભલે ગામ મૂકવું પડે પણ મૂકતા વાર નહીં લાગે. સમયની ચોક્કર બદલતા વાર નહીં લાગે, બદલાઈને રહીશ. તમને એમ લાગે કે આશીષ કંઈ નહીં કરીએ કે બધું કરી શકશે, ખાલી સપોર્ટ નથી મળતો એ જ ને, સપોર્ટ નથી મળતો એ જ ને, સપોર્ટ લઈને જઈશ. તમને એવું લાગે કે આ વસ્તુ રમત કરે, ખોટું બોલે, ખોટું ને બોલતો રિયલ બોલું છે ને, રિયલ કરવાનું છે ને, કરીને રહેવાનું છે, બરાબર. ને એમ કોઈ કહેતું હોય ને કે આશીષથી કંઈ ન થાય, તો મારા મમ્મીનો એકને એક જ છું, તો થવું તો જોઈએ જ તે. અત્યાર સુધી ન થાય એવું ન બને, બનવું જ જોઈએ. અત્યારે તો મારે કામે જવાનું છે, ડ્યુટી ચાલુ થાય એટલે કંઈ થાય નહીં, પણ તોય કરીને દેવાનું છે. એની ટાઈમ જોડે જ છે, બરાબર. જય માતાજી, જય દ્વારકાધીશ.